સુરતના રાંદેર વિસ્તારમાં 77 વર્ષીય સિક્યોરિટી ગાર્ડ પર અમાનવીય હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે એક શખ્સ વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડને રોડ પર પટકે છે અને માર મારે છે। બાદમાં પગ ખેંચીને રોડ પર ઘસડે છે। એટલું જ નહીં, લાકડાથી તેમજ લાતો અને મુક્કાથી સતત માર મારે છે। ગંભીર રીતે ઈજા પામેલા ગાર્ડને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રાંદેર પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ 77 વર્ષીય ભાઈલાલભાઈ ધનજીભાઈ પ્રજાપતિ માલવિયા હોસ્પિટલ આનંદ મહેલ રોડ સુરત ખાતે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે। ધૂળેટીના દિવસે તેઓ પોતાની ફરજ પર હતા। તે દિવસે એક કારમાં આવેલા બે શખ્સ હોસ્પિટલના પાર્કિંગમાં રોકાયા હતા। તેઓ ત્યાં પેશાબ કરવા લાગ્યા હતા, જે જોઈ સિક્યોરિટી ગાર્ડ ભાઈલાલભાઈએ તેમને રોક્યા અને ત્યાં પેશાબ ન કરવા માટે મનાઈ કરી હતી। વૃદ્ધ ગાર્ડ દ્વારા વારંવાર ના પાડતા કારમાં આવેલા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા। તેમાંથી એક શખ્સે ભાઈલાલભાઈને નિર્દયતાપૂર્વક મારવાની શરૂઆત કરી હતી। મારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ઘટનાના સીસીટીવી ફૂટેજ મુજબ હુમલાખોર શખ્સે પહેલા સિક્યોરિટી ગાર્ડને જોરથી જમીન પર પટક્યા હતા, પછી તેમની પાસે રહેલા લાકડાના દંડાથી જ તેમને માર્યા હતા। ત્યારબાદ તાબડતોબ ઘા કર્યા હતા। રોડ પર તેમના પગ પકડીને ઘસડીને મોઢા ઉપર સતત લાતો અને ગુસ્સા માર્યા હતા। ગાર્ડ ઉઠી પણ ન શકે તેવી સ્થિતિમાં હતા ત્યારે બે મહિલા ત્યાં પહોંચી હતી। અન્ય લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલ ગાર્ડને ઉઠાવી હોસ્પિટલ ખસેડ્યા હતા। અહીં વૃદ્ધ ગાર્ડના માથામાં ગંભીર ઈજા હોવાથી ટાંકા લેવા પડ્યા છે। પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે।